વેલકમ બેક ટુ પહેલી માહિતી. બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓર્થોટિક્સ એન્ડ પ્રોથેસ્ટિક્સ, ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશનલ થેરાપી, નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ, જીએનએમ, એએનએમ, બીએએસએલપી જેવા કોર્સો માટે એડમિશન પ્રક્રિયા 2024-25. જી હા, મેડિકલની અંદર એડમિશન લેવા બાબતે હવે જે તેના અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની વાત કરી લઈએ તો આટલા ડોક્યુમેન્ટ તમારે રાખવાના છે કમ્પ્લીટ તમારે કઢાઈને, બરાબર. તો લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ ફોર એડમિશન પ્રોસેસ ઓફ GPNAMEC. તો તેના અંદર વાત કરીએ તો ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટાની પ્રવેશ પ્રક્રિયા બંને માટે સેમ જ વસ્તુ. તો 2024-25 માટે સ્નાતક અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક માહિતી અને દસ્તાવેજોની યાદી. આ માહિતી માત્ર શૈક્ષણિક વર્ષ 2024-25 માટેની પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટર થનાર વિદ્યાર્થીઓ માહિતી માટે છે, વિદ્યાર્થીઓ માટે છે, બરાબર. હવે ધોરણ 12 માર્કશીટ, સાયન્સ પ્રવાહ, સામાન્ય પ્રવાહ. એ ક્વોલિફિકેશનની વાત કરીએ તો કોર્સિસ છે ANMમાં ઓનલી ફિમેલ, માત્ર છોકરીઓ, સાયન્સ પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહ. જનરલ કેટેગરી છોકરીઓ ધોરણ 12 પાસ હોવી જોઈએ. રિઝર્વ કેટેગરી માટે પણ ખાલી પાસ હોવું જોઈએ. GNM ની અંદર ધોરણ 12 સાયન્સ પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં જનરલ કેટેગરી માટે 40% ગુણ અને રિઝર્વ કેટેગરી માટે 35% ગુણ પાસ થયેલ હોવા જોઈએ. પછી BSc PCBT+P ધોરણ 12 સાયન્સ, જેની અંદર 45% માર્ક્સ હોવા જરૂરી છે જનરલ કેટેગરી માટે અને રિઝર્વ કેટેગરી માટે 40%. પછી છે BPT એન્ડ અધર્સ, બીજા કોર્સ માટે ધોરણ 12 સાયન્સ પાસ થયેલું હોવું જોઈએ અને બંને કેટેગરી, બધા જ કેટેગરી વાળાઓ માટે પાસ થવું જરૂરી છે ધોરણ 12 પાસમાં, તો તમે એડમિશન લેવા માટે લાયક ઠરશો. આટલી વસ્તુઓ જે મિનિમમ ક્રાઇટેરિયા હતા એની વાત કરીએ. હવે આગળ બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં થિયરી અથવા પ્રેક્ટિકલ કુલ ટકા અને અંગ્રેજી વિષય પાસ થયેલ હોવો જોઈએ. આટલી વસ્તુ હોવી જોઈએ. પછી ચોથા નંબર પર વાત કરીએ આપણે તો જન્મ સ્થળનો પુરાવો, જેના અંદર માન્ય દસ્તાવેજોની યાદીમાંથી કોઈ પણ એક, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ ફરજિયાત એક. જન્મ પ્રમાણપત્રમાં જન્મ સ્થાનનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરેલ હોવો જરૂરી છે. પ્રમાણપત્ર જાતિના પ્રમાણપત્રની ચકાસણી માટે જરૂરી છે. પછી જન્મ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને જન્મ પ્રમાણપત્ર અથવા પાસપોર્ટની નકલ મર્જ કરીને અપલોડ કરવાની રહેશે. જે તે ટાઈમે ફોર્મ ભરવાનું થશે ત્યારે આપણે ડિટેલ્સમાં વાત કરીશું. પછી પ્રૂફ ઓફ બર્થ ડેટ, તમારી જન્મની તારીખ, જન્મની જગ્યા જોઈ આગળ જન્મની તારીખની વાત કરીએ તો જન્મ 31/12/2007 અથવા તો તે પહેલાં થયેલો હોવો જોઈએ. વિદ્યાર્થીના 17 વર્ષ 31/12/2024 સુધીમાં પૂરા થવા જોઈએ. તેના અંદર લિસ્ટની વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટ જેમાંથી એક પણ ચાલશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ટ્રાન્સફર સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, ઇન્ડિયન પાસપોર્ટ, ધોરણ 10ની માર્કશીટ, આટલામાંથી કોઈ પણ એક વસ્તુ જે તમારી જન્મની તારીખની સાબિતી આપે છે. ત્યારબાદ છઠ્ઠા નંબર પર અનુસૂચિત જાતિ SCના ઉમેદવારો માટે ગુજરાત સરકાર અધિકૃત અધિકારી પાસેથી તેમનું સર્ટિફિકેટ. અનુસૂચિત જનજાતિ ST કેટેગરી માટે ગુજરાત સરકારમાં અધિકૃત અધિકારીનું સર્ટિફિકેટ. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે પણ તેવા 2 સર્ટિફિકેટ જોઈશે, એક SCBC અને બીજું નોન ક્રિમિલિયર, જે 1/4/2022 અથવા તે પછીનું હોવું જોઈએ. બંને પ્રમાણપત્રો ગુજરાત સરકાર અધિકૃત અધિકારી દ્વારા આપેલ હોવા જોઈએ. એ બાબત પછી આગળ વાત કરીએ તો તે જ વસ્તુ છે કે SCBC સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર બંને ગુજરાત સરકારની પ્રવર્તિત નીતિ મુજબ પરિવારનું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર જે તારીખ 1/4/2022 અથવા તો તેના પછીનું હોવું જોઈએ. બંને પ્રમાણપત્રો ગુજરાત સરકાર અધિકૃત અધિકારી દ્વારા અપાયેલા હોવા જોઈએ. બંને વસ્તુ સેમ જ છે. હવે આગળ વાત કરીએ તો આર્થિક રીતે નબળા EWS, તેમનું પણ સર્ટિફિકેટ 1/4/2022 અથવા તો તેના પછીનું હોવું જોઈએ, તે તારીખ પછીનું, અને ગુજરાત સરકાર અધિકૃત અધિકારી દ્વારા આપેલું હોવું જોઈએ. પછી દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગનું પ્રમાણપત્ર, જે તે લાગુ પડતું હોય તે પ્રમાણપત્ર તમારે કઢાઈ લેવાનું રહેશે. આગળ વાત કરીએ તો વિધવા અને અનાથ બાળ
ના ઉમેદવાર માટે તે પણ સર્ટિફિકેટ ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા અપાયેલો હોવો જોઈએ. પછી સંરક્ષણ કર્મચારીઓના બાળકો, જેમાં ગુજરાત સરકાર દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ, એ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ બોનાફાઇડ પ્રમાણપત્ર બંને જોઈશે. ત્યારબાદ વાત કરીએ શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર. બરાબર, રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર MBBS MD MS દ્વારા આપવામાં આવેલ શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર અને તેની સાથેનો બાહેધરી નોંધ નિયત ફોર્મ GPNAMEC ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. બરાબર, કયા ફોર્મેટમાં છે તે બધું. એક સર્ટિફિકેટ તમારે શારીરિક સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે, જેમાં MBBS MD કે MS પાસેથી લેવાનું રહેશે. હવે બીજી વિગત આવતા વિડીયોમાં આપણે જેવું પિન નંબર જનરેટ થવાનું ચાલુ થશે તેને વિડીયો પણ આપણે લાવી દઈશું. આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને માહિતી જો યોગ્ય લાગે તો વિડીયોને લાઇક કરો અને જરૂરી લાગતા ઉમેદવારોને વિડીયો શેર કરી દો, જેથી કરીને તેમને પણ આ વિડીયોની માહિતી મળે. દરેક વસ્તુ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકેલ છે. વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક